દેશના છેવાડે આવેલ ઓખાની ધરતી શિવ ભક્તિ માટે જાણીતી છે। અહીંના કણ કણમાં શિવનો વાસ છે, જેમાં ચારે દિશામાં આવેલા 4 મુખ્ય શિવાલયો પૂર્વે ઉશ્વેશ્વર, પશ્ચિમે વિરમેશ્વર, ઉત્તરે રામેશ્વર અને દક્ષિણે ઓમકારેશ્વર મંદિરનો વિશેષ મહિમા છે। ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે આ તમામ મંદિરોમાં શિવભક્તોની ભીડ ઉમટી પડી હતી। શ્રદ્ધાળુઓએ સવારથી જ જળ અને દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। આ ઉપરાંત વિરમેશ્વર અને ઉશેશ્વર મહાદેવને સુંદર ફૂલોનો શૃંગાર કરવામાં આવ્યો હતો, જ્યારે રામેશ્વર મહાદેવને કમળના ફૂલોથી શણગારવામાં આવ્યા હતા। સૌથી અનોખો શૃંગાર ઓમકારેશ્વર મંદિરમાં જોવા મળ્યો હતો, જ્યાં મહાદેવને રેડિયમ રંગોળીથી શણગારવામાં આવ્યા હતા। તેમજ સાંજે શૃંગાર આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને શિવ ભક્તિમાં લીન થયા હતા। આજ રોજ ઓખામાં રામેશ્વર મહાદેવ મંદિર, જે ઓખાની અંદર ઉત્તર દિશામાં આવેલું છે, અને પશ્ચિમ દિશાની અંદર વિરમેશ્વર, દક્ષિણની અંદર ભગવાન ઓમકારેશ્વર અને પૂર્વ દિશાની અંદર ઉશેશ્વર મહાદેવના મંદિર આવેલા છે, જ્યાં આજ રોજ અલગ અલગ નિત્ય શણગાર કરી ભગવાન શિવને શણગાર કરીને ભક્તજનો ભાવ વિભોર થાય છે। આજ રોજ મહાદેવના રામેશ્વર મંદિરે કમલની અંદર બિરાજમાન છે અને ફૂલથી શણગાર કરેલ છે, અને ભક્તજનો બહુ જ ભાવ વિભોર બન્યા છે।